ભાવનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કાર્યવાહી, જેમાં બુટલેગરોના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। સરદારનગરમાં દારૂના અડ્ડાઓ પર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે આ મોટી કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં તેમના જે મકાનો છે તેમના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યો છે। સરદારનગરની આ તસવીરો, સરદારનગરના દારૂના અડ્ડાઓ પર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। તો ભાવનગરની અંદર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ અત્યારે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે। બુટલેગરોના જે મકાનો છે તેમના પર બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે, તે મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે। દારૂના અડ્ડાઓ પર ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, ભાવનગરની અંદર દારૂના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો પર હવે બુલડોઝર એક્શન। હાલકમાં ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા જે નીતેશ પાંડે છે તેના દ્વારા કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। દારૂના જે સ્ટેન્ડ ચલાવવામાં આવતા બુટલેગરો છે તેમના મકાનો ઉપર બુલડોઝર છે તે ફેરવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સરદારનગર વિસ્તારમાં વર્ષોથી જે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ હતા તેમના ઉપર ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્તની વચ્ચે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં સીટી ડીવાયએસપી સહિતનો પોલીસનો મોટો કાફલો છે તે સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે। જી, આભાર મયુર।